પૈસાદાર છે, જે લોકોને વગ છે, બરાબર, એટલે કાંડ કરીને કાંડને કઈ રીતે પૂરું કરી દેવું અને બારોબાર ના આવે, બરાબર, તે બાબતના ષડયંત્રો થતા રહે છે અને કંપની બનાવીને બેઠા છે. તો આવું ખુલ્લેઆમ બોલીએ છીએ તો તકલીફ હું કામે થતી છે મને એ નથી ખબર પડતી, બરાબર. આમ માઇક આંગલાનું કામ નથી ભાઈ. જો અમે સત્તા પક્ષ સામે અવાજ ઉઠાવતા હોય, બરાબર, ધુરંધર માથા કહેવાતા માથા આગેવાનો સામે જો અવાજ ઉઠાવતા હોય તો આ જે વિરોધ કરે ને એ કાંઈ ના કહેવાય. પણ અમારા સમાજને નથી આપતા, ખુલ્લેઆમ નોકરીઓ ખવાય છે. બધા આંકડા બોલ્યો છું ભાઈ, ખુલ્લેઆમ નથી બોલ્યો, ખુલ્લેઆમ આંકડા બોલ્યો છું. જ્યાં જ્યાં ગયો ત્યાં લાઈવમાં બોલ્યો છું. ચિરાગભાઈને કે અંદર ગાલી દેશે તો એ કે કોઈ છોડાવા નહીં આવે. પેલો તો એ વાત કે જે વાતું કરે છે ને એને કહેવા માગું કે ભાઈ અમે સમાજને એટલા કામો કર્યા, અમે તમારી પાસે કામ લઈને આવ્યા નથી. સપોર્ટ ન થાય તો મૂંગું રહેવું જોઈએ, પણ નડવું જોઈએ નહીં, નડવું જોઈએ નહીં. ભોગ દેવો પડે. આપણે વાવ્યું છે કદાચ આપને ના ચાખવા મળે, આવનારી પેઢીને મળે. આ વિચારધારાની લડત છે, એટલે તાત્કાલિક એ બધું થવાનું નથી. આના માટે છે ને ભોગ દેવો પડે. કોળી આગેવાન ચિરાગ ઝાલા. ચિરાગ ઝાલા આમ તો સોશિયલ મીડિયા ઉપર વિવિધ બાબતોને લઈને પોતાના મંતવ્યો આપતા હોય છે. અત્યારે તેઓ મહિલાઓ અને કોળી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને વાત મૂકી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓએ સરકારી નોકરીમાં આવવું જોઈએ અને જે અન્યાય થઈ રહ્યું છે તેના માટે સત્તામાં કેવી રીતે આવી શકાય તે વાત પણ તેઓ કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કેવી રીતે સત્તામાં આવ્યા પછી કામો થાય છે તેને લઈને ચિરાગ ઝાલાએ શું કહ્યું. ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ આણંદમાં જે આપણી સમાજની દીકરી ધરતી બેનનું જે મર્ડર થયું છે એવા શંકા છે અને તેને સુસાઇડમાં ખપાવી દીધું છે. તો તે બાબતે આ સમાજને એક્ટિવ થવાની જરૂર છે. આજે ઘણી જગ્યાએ આવેદનપત્રો અપાણા અને અમે એ દીકરીના પરિવારની પણ મુલાકાત લીધી અને તમે જોયા હશે. બનશે તો આ કોમેન્ટમાં મિત્રોને કહેવા માગું કે એ પોસ્ટ નાખજો જે સુસાઇડ વાળો જે ફોટો છે. આની પહેલાંની જે આરતીબેન કરીને જે દીકરી હતી 6-7 મહિના પહેલાં, બરાબર, જે આજ પરિસ્થિતિમાં, બરાબર, આજ હાલતમાં જે ડેડ બોડી આપણે જોવા મળી હતી એ ફોટો અને આ જે ધરતીબેન જે દીકરીએ ફોટો જે જોવા મળે છે સુસાઇડ કરેલી હાલતમાં, એમ કંઈક સુસાઇડ કરેલું છે, બરાબર. એ હાલતમાં જે બે ફોટા ભેગા જે છે, જે મિત્રો પાસે હોય તો વિનંતી કરી કે કોમેન્ટના રૂપમાં તમે એ ફોટો અહીંયા મૂકજો, એટલે ઘણા મિત્રોને ખ્યાલ આવે કે આમ જોઈએ ને તમે એ બે ફોટા જોવો ને તો તમને એમાં ક્યાંય કોઈ એંગલથી એવું નથી લાગતું કે દીકરીએ સુસાઇડ કર્યું હોય. કોઈ એંગલથી એ લાગતું નથી કે દીકરીએ સુસાઇડ કર્યું હોય. એટલે વાત આ છે કે જે લોકો પૈસાદાર છે, જે લોકોને વગ છે, બરાબર, એટલે કાંડ કરીને કાંડને કઈ રીતે પૂરું કરી દેવું અને બારોબાર ના આવે, બરાબર, તે બાબતના ષડયંત્રો થતા રહે છે અને પોલીસ પ્રશાસનમાં આપણું કંઈ સાંભળવાનું કોઈ છે નહીં. અને એટલે જ આપણે આંદોલન કરવા પડે છે અને એટલે જ અમે કહીએ છીએ કે શાસક સમાજનું નિર્માણ કરો, બરાબર. સત્તા ઉપર આપણે બેઠા હોય ને તો ન્યાયની ભીખ ના માગવી પડે, એટલી તો મને ખબર પડે. સત્તા ઉપર આપણે બેઠા હોઈએ, સત્તામાં આપણી ભાગીદારી હોય તો ન્યાયની ભીખ માગવી પડે નહીં. એક ફોન જાય ને, બરાબર, એટલે ટોટલી કામ થઈ જાય. આ તો મત આપણા રાજ બીજા કરે છે અને આ ખુલ્લે આમ બોલીએ છીએ તો ભાઈ તકલીફ છે નહીં થાય છે. હે, અમે એમ કહે કે 6.5 કરોડની વસ્તી ગુજરાતમાં, 2.5 કરોડની કોળી ઠાકોર સમાજની વસ્તી, 60% વસ્તી ઓબી સમાજની, અને જેના મત નથી એ લોકો રાજ કરે છે, પ્રાઇવેટ કંપની બનાવીને બેઠા છે. તો આવું ખુલ્લેઆમ બોલીએ છીએ તો તકલીફ હું કામે થતી છે મને એ નથી ખબર પડતી. એટલે મહેનત ચાલુ રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં પડે. અને અમે તો કહીએ છીએ હજી મેં તો જ્યાં જ્યાં મિટિંગ થઈ છે ત્યાં બધા આવ્યા છે ભાઈ. કોંગ્રેસવાળા આવ્યા છે, આપવાળા આવ્યા છે, ઘણા ભાજપવાળા આવ્યા છે, પણ જેને સમાજદાય છે ને એ અમારે આવીને પડખે બેઠા છે. અને સમાજ વાળો છે, કોઈ પક્ષ વાળો
નથી. અને અમે કીધું કે 5-10% લોકો રાજકીય પક્ષમાં હશે તો એને આપણે સાઈડમાં મૂકીએ, આપણે એની સાથે કોઈ જાતનો વિરોધ નથી, એનું કામ કરે. અત્યારે 90% સમાજ જે ખરેખર સમસ્યાથી પીડાય છે અને એમ લાગતું હોય કે શૈક્ષણિક નોકરીઓ અમારી ખવાય છે, અમને યોગ્ય પ્રમાણે બજેટ નથી મળતો, અમને યોગ્ય પ્રમાણે આરોગ્ય નથી મળતો, અમે જાતિવાદનો ભોગ બનીએ છીએ, અમે સમાન અવસર નથી મળતો, અમે હજુ વધુમાં વધુ પછાત થઈ રહ્યા છે. આઝાદીના 75 વર્ષ પછી પણ હજી આપણે સામાયિક શૈક્ષણિક પછાત છીએ. તો એનું મૂળ કારણ જો ખરેખર તમને સમજાતું હોય, આ સમાજને સમજાતું હોય, તો બધાએ ઉઠીને એક બાજુ આવતું રહેવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. 90% સમાજ ઉઠીને એક બાજુ આવતા રહ્યો શાસક સમાજના નિર્માણમાં. હું દાવા સાથે તમને કહું, દુશ્મનોને આપણે ઘૂંટણિયા પાડી દઈએ ને એક એકની મતની ભીખ માગતા જો થઈ જાય ને, વગર માગીએ બધું મળે. પણ એ લડવાની ખુમારી અને તાકાત હોવી જોઈએ. માય કાંગલાનું કામ નથી, બરાબર? આમ માય કાંગલાનું કામ નથી ભાઈ. જો અમે સત્તા પક્ષ સામે અવાજ ઉઠાવતા હોય, બરાબર, ધુરંધર માથા કહેવાતા માથા આગેવાનો સામે જો અવાજ ઉઠાવતા હોય, તો આ જે વિરોધ કરે ને એ કાંઈ ના કહેવાય. વિરોધ કરે ને એ કાંઈ ના કહેવાય. એને પણ અમે જવાબ આપી શકીએ. તો તમે અમારા છો, તમે અમારા દુશ્મન નથી. અમારા દુશ્મન કોણ છે? જે સત્તામાં બેઠા છે, જે જાતિવાદી લોકો છે, જે આપણી નોકરીઓ ખાઈ રહ્યા છે, આ લોકો છે. હમણાં જો તમે દોડની પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ શારીરિક, બરાબર, તો એમાં આપણા છોકરા છે. અને પહેલાની એક્ઝામ હતી એમાં ઊંચાઈ કમ્પ્લીટ હતી, અત્યારે બધાને ઊંચાઈમાં કાઢી નાખ્યા. એના માટે હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી છે. અને તમારે કાંઈ કરવું તો નથી, તમારે કંઈ કરવું નથી, વિરોધ કરવો છે. શું કરવો? વિરોધ. એટલો અમારો વિરોધ કરો છો એટલો આ સરકારનો વિરોધ કરો. 2000 કરોડ ચિરાગ ઝાલાને ઘરમાં નથી ઘાલી દીધા, હે? 2000 કરોડ છે ને ચિરાગભાઈ નથી આપી દીધા, એ બિનઅનામત વર્ગને આપ્યા છે. ઠાકોર ને કોળી વિકાસને ભીખ આપી છે, ખાલી ભીખ. તો ન્યા અવાજ ઉઠાવો. કોઈને આપે છે, હજી ઘટતો હોય તો હજી આપે, આપને એનો વાંધો નથી. પણ અમારા સમાજને નથી આપતા. ખુલ્લેઆમ નોકરીઓ ખવાય છે. બધા આંકડા બોલ્યો છું ભાઈ, ખુલ્લેઆમ નથી બોલ્યો, ખુલ્લેઆમ આંકડા બોલ્યો છું. જ્યાં જ્યાં ગયો ત્યાં લાઈવમાં બોલ્યો છું. છે તમારામાં તેવા બૌદ્ધ બનાવો ને, જેટલા વિરોધ કરો છો એ બધા વિડીયો બનાવો. એટલી નોકરીઓ ખવાય છે. પાણીયારીના એટલા બધા થતા હો તો એ બધા વિડીયો બનાવો ને, એટલી નોકરીઓ ખવાય છે. ચિરાગભાઈ ખાઈ ગયા નોકરી? મારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી નથી, હે? મારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી નથી, કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી નથી કરતું. ભાગીદારીતા સમાજની ખવાય છે ભાઈ. એક એક વિડીયો બનાવો ને, ચિરાગભાઈ વિશે વિડીયો બનાવવામાં મજા આવતી હોય, બરાબર ને, સંગઠનનો વિરોધ કરવામાં મજા આવતી હોય તો તમે તમારે કરો ને ભાઈ. અમે તમારી સાથે ભાઈ, હે, અમે તમને સપોર્ટ કરીએ. કહેવાનો મતલબ એ છે, લડત જ્યાં લડવાની છે ત્યાં આપણે લડવી જોઈએ. એટલે જેટલા પણ મિત્રો શું છે એને હું કહેવા માગું કે હું સમયાંતરે જે મુવમેન્ટ ચાલે છે એ બાબતની ચર્ચા કરતો રહીશ. યુવા કુળ એકતા સંગઠનના દરેક મિત્રોને વિનંતી, કોઈ વિવાદમાં પડવા નથી. આપણે આપણું કામ કરવાનું છે, વિવાદોમાં રહેવાનું નથી, બરાબર? આ એટલું ધ્યાન રાખજો. અને ઘણી બધી માહિતી એવી મળી છે, ઘણા મિત્રો પાસેથી ફોન કરીને કહે ચિરાગભાઈ આમને નામ વાતું થાય એમ, બરાબર? શું થાય વાતું? એટલે કહેવાનું એવું છે કે ચિરાગભાઈની કે હમણાં કે બહુ ફટકે ઓલું બહુ વિરોધ કરે છે કે સત્તા પક્ષનો, કે અંદર ઘાલી દે ને, કે તને કોઈ છોડાવવા નહીં આવે એમ. ચિરાગભાઈને કે અંદર ઘાલી દેશે તો કે કોઈ છોડાવવા નહીં આવે. પેલા તો એ વાત કે જે વાતું કરે છે ને એને કહેવા માંગુ કે ભાઈ અમે સમાજને એટલા કામો કર્યા, અમે તમારી પાસે કામ લઈને આવ્યા નથી કે તમે આ કામ કરાવી દો, સમજ્યા? અમે તમારી પાસે કામ લઈને જ નથી આવ્યા કે તમે અમારું આ કામ કરી દો, સમજાય છે? તો કદાચ અંદર જાવું ને તો તમારી પાસે નહીં આવીએ, અંદર જાશું તો તમારી પાસે નહીં આવીએ, બરાબર? એ અમે બોલીએ છીએ અને સમાજ માટે કદાચ અમારે ભોગવવું પડશે ને એમ ભોગવશું. સમાજ માટે જેલમાં જવાનું થાય, બીજું એમ કેમ જે થવાનું થાય, બરાબર, એ અમે આમ જો અમે ભોગવી લેવું, બરાબર? પણ તમારા પાસે આવશું ને, એટલે એ તમે ઉપાધિ ના કરતા.
કે ચિરાગભાઈનું શું થાય, ચિરાગભાઈના પરિવારનું શું થાય. છે અમારા મિત્ર સર્કલ છે જેમને દિલથી ચાહે છે, અમારી પડખે ઊભા છે, બરાબર. એટલે અમારું થઈ જાય તમે તમારે એ કાંઈ ઉપાધિ ના કરતા, બરાબર. બે ભાઈઓ છે, બરાબર, સમજાય ને. એટલે ચિરાગભાઈની ચિંતા ના કરવી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે લડવાનું જ્યાં છે ત્યાં લડો, અહીંયા લડીને કાંઈ ફાયદો નથી, બરાબર. ઘણા મિત્રોની કોમેન્ટ છે કે ચિરાગભાઈ યુટ્યુબ ચેનલ ચાલુ કરો, બરાબર છે. એક ભાઈ આમાં કોમેન્ટ કરી, કોકની વાત સમજો, તમારું સાચું ના રાખો, ગ્રાઉન્ડ ઉપર આવીને જોવે તમે અન્ય સાથે નથી રાખતા, એટલે કોને ભાઈ નથી રાખ્યા? એ ભાઈ એમ કહે છે કે બીજાને સાથે નથી રાખ્યા, કોને સાથે નથી રાખ્યા એ કંઈક આમાં કોમેન્ટ કરીને તમે કહી દેજો. અન્યાય અને અત્યાચારની લડતમાં ભાઈ કોઈને આમંત્રણ ના હોય, બરાબર, કૂદી પડવું જોઈએ. અન્યાય અને અત્યાચારની લડતમાં કોઈને આમંત્રણ ના હોય, સારું કામ થતું હોય ને સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ ન થાય તો મૂંગું રહેવું જોઈએ, પણ નડવું જોઈએ નહીં, નડવું જોઈએ નહીં. એટલે આ વાત સમજવાની જરૂર છે. બાકી સમસ્યાઓની વાત કરું ને તો આમ લિસ્ટ છે આખું, કેટલી સમસ્યા છે, બરાબર. અને ખાસ બીજું કે 3-4 દિવસ પહેલાં બોટાદમાં કોળી સમાજના એક ભાઈ ભાવેશભાઈ મકવાણા આગેવાન, એના ઉપર અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો અને અમને સમાચાર મળ્યા, એટલે અમારી ટીમ લાલજીભાઈ મકવાણા બરવાડાથી, બરાબર, એ ટીમ અડધી કલાકમાં તેની પાસે પહોંચી ગઈ, બરાબર. આખો દિવસ તેની પડખે રહ્યા. અને તે પહેલાં સાયલાથી છોટુભાઈ સરકાર, જેનું નામ છે સાપ છે છોટુભાઈ સરકાર, બરાબર. આ છોટુભાઈ, બરાબર, અમારા કાર્યકર્તા, તે 3 દિવસ કન્ટિન્યુ ભાવેશભાઈ સાથે રહ્યા. આજે આરોપી 2 પકડાઈ ગયા હતા, આજે એક આરોપી પકડાઈ ગયો છે, બરાબર. 3 આરોપી પકડાઈ ગયા છે. એટલે કાયદાકીય લડતમાં સાયલા અને બોટાદ જિલ્લાની ટીમે એને પડખે રહ્યા, બરાબર. અને આશ્વાસન આપ્યું. કાયદાકીય લડતમાં જે પણ સહભાગી થયા છે તે બદલ આ સમગ્ર ટીમને ખૂબ અભિનંદન. આવું જ કામ કરતા રહો. એટલે કહેવાનો મતલબ એ છે કે અમારા સંગઠનનું કામ બોલે છે ભાઈ, બરાબર. એટલે નામ છે. એટલે ભાવેશભાઈને પડખે રહે અને ભાવેશભાઈને ન્યાય અપાવવા માટે જે મદદ કરી છે તે બદલ તેમના બધાનો ખૂબ આભાર. બસ વધારે ચર્ચા નહીં કરીએ. ફરી પાસે એવું લાગશું તો સાંજે ટાઈમ મળશે તો ફરી પાછા આપણે લાઈવ આવશું, બરાબર. એટલે બિંદાસ મોતથી કામ કરવાનું છે, મોતથી લડવાનું છે, બરાબર. અને ખાસ વિરોધમાં ટાઈમ ના જાય, બરાબર, એનું ખાસ ધ્યાન રાખજો. ઘણી બધી બાબતો છે, ઘણી બધી લડત છે, બહુ લાંબી લડત છે. આ કાંઈ થોડુંક છે તરત ફળ લઈ લેવા. આમાં તો ભાઈ ભોગ દેવો પડે, આમાં ભોગ દેવો પડે. આપણે વાવ્યું છે કદાચ આપને ના ચાખવા મળે, આવનારી પેઢીને મળે. આ વિચારધારાની લડત છે, એટલે તાત્કાલિક એ બધું થવાનું નથી. આના માટે છે ને ભોગ દેવો પડે તો બધું થાય, બરાબર. જેને તાત્કાલિક બધું કરવું છે એટલે ખાસ કરીને છે ને સારી બાબત અને વિચારધારા સાથે આપણે કામ કરીએ તે ખૂબ જ જરૂરી છે. અમારા અશોકભાઈ રાઠોડ બહુ સુંદર મજાનું આયોજન કર્યું હતું ભાવનગરથી, જ્યાં આપણે મિટિંગ હતી. અક્ષર પાર્ક એવું કંઈક નામ છે, મને ભૂલાઈ ગયું. બહુ સુંદર મજાનું અમારે અશોકભાઈએ આજુ આયોજન કરેલું અને ઘણી બધી પબ્લિક, બરાબર, સમાજના ઘણા લોકોને એમણે એકઠા કર્યા હતા. પણ થોડાક અમે લેટ થયા, બરાબર, પણ છતાં પણ ઘણા બધા માણસો તે જગ્યાએ હતા અને બહુ સારો એવો રિસ્પોન્સ અમને મળ્યો છે, બરાબર. તે બદલ ફરી એક વખત અશોકભાઈનો ખૂબ આભાર. અને ત્યારબાદ મૂડી તાલુકાના દાધોડિયા ગામના લોકોનો આભાર, લીંબડી તાલુકાના આગેવાનોનો આભાર, બરવાડા બોટાદ જિલ્લાની ટીમનો આભાર. ત્યારબાદ ભાવનગર જિલ્લાના ઘેટી ગામના સર્વે સમાજના આગેવાનો, જે સમાજના આગેવાનો હતા તેમનો પણ જે સુંદર મજાની વ્યવસ્થા કરી
પાલીતાણાની ટીમ હોય તેમનો બધાનો આભાર. તળાજાના મિત્રો, મહુવાના મિત્રો અને ભાવનગર શહેરના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આવું સુંદર મજાનું આયોજન કરી અમને આમંત્રણ આપ્યું અને ઘણી બધી સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટેની પહેલ દર્શાવી. એક દાદા આવ્યા હતા રોડ ઉપર, મળી ગયા. હું તો હાજર નહોતો, પિન્ટુભાઈ અને અમારા વિશાલભાઈ બધા હતા. દાદાએ ખીચામાંથી 11,000 રૂપિયા આપ્યા. હાલ્યો દીકરા, તમે કંઈ અહીંયા જાગૃતિ કરવા નીકળ્યા, એમને થોડુંક નીકળાય છે, હાલ્યો 11,000 ખુશીથી કે લેતા જાઓ. અમે ના પાડી, કાકા ગાડીમાં ઘા કરી દીધા પૈસા, નહીં કે લેતા જ જાઓ. પછી સમજાવીને પાછા પૈસા એને સુપ્રત કર્યા. અને નાના ખૂટવડા ગામમાં એ યાદી થઈ એટલે અમારા પિન્ટુભાઈ જઈ ગયા કે જો આ બેઠા દાદા એ કે. પછી દાદાને અમે ઊભા કર્યા અને દાદાનું સાલથી અમે સન્માન કર્યું. બરાબર કે નહીં, સમાજમાં આવા લોકો પણ પડ્યા છે કે આપણી વાતને સમજે છે. અને બીજું કે ખરેખર જો અમે ખોટા હોત અને સમાજને જો ખોટી દિશામાં લઈ જતા હોય ને તો અમારી મિટિંગમાં લગભગ કોઈ આવે જ નહીં. પણ અમારી જે મિટિંગ થઈ છે એ તમે જોઈ લેજો. દિવસના પણ ઘણી બધી સંખ્યા હતી અને ખાસ કરીને નાના ખૂટવડા, તળાજા, મહુવા, પછી આપણે રાત્રિના સમયમાં જ્યાં જ્યાં મિટિંગ થઈ ને, બરાબર, ભાવનગરમાં, તમે જોજો પબ્લિક સમાતી નહોતી, એટલી પબ્લિક હતી વાડીમાં. બરાબર. અને દિવસ દરમિયાન જે મિટિંગ થઈ ને ભાઈ, પાર્ટીના કાર્યક્રમ એટલા નથી થતા, પબ્લિક ન હોય. રાજકીય પક્ષોના કાર્યક્રમોમાં પણ એટલી પબ્લિક દિવસના ન હોય. બરાબર. ચિરાગ ઝાલાની વાત સાંભળી આપને શું લાગે છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.